જૂનાગઢ જિલ્લામાં ચિરુડા અને દાતરાણા વચ્ચે ચાલી રહેલા રોડના કામને લઈને ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોએ તંત્રને લેખિત રજૂઆત કરીને સ્પષ્ટ માંગ કરી છે કે જ્યાં સુધી સંરક્ષણ દિવાલનું નિર્માણ પૂર્ણ ન થાય ત્યાં સુધી રોડની કામગીરી સ્થગિત કરવામાં આવે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ગયા વર્ષે ચોમાસામાં નદીના પાણી ફરી વળતા આખો રસ્તો ધોવાઈ ગયો હતો, જેના કારણે અંદાજિત 86.85 લાખ રૂપિયાનો વધારાનો ખર્ચ કરવો પડ્યો હતો। 2 વર્ષથી માર્ગનું કામ ચાલી રહ્યું હોવા છતાં હજુ સુધી પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી નથી। આગામી વરસાદમાં ફરી રસ્તો ધોવાઈ જવાની અને આસપાસના ખેતરોને નુકસાન થવાની ભીતિ વચ્ચે ગ્રામજનોએ પહેલા સંરક્ષણ દિવાલનું કામ પૂર્ણ કરી ત્યારબાદ રોડનું કામ આગળ વધારવાની માંગ ઉઠાવી છે। કેટલી અરજી કરી, આની પહેલા કેટલી વખત કીધી સેફટી દિવાલ બનાવો। ઉપરથી પહેલા તો એક તો પૂર સંરક્ષણ દિવાલમાં નદીમાંથી કરે તો આ બધું પાણી ના આવે તો રોડ ટકે, બરાબર। એવી કેટલી અમે અરજી કરી। અમે તો સ્વાગત કાર્યક્રમમાં જઈએ એવા, ક્યાંય કોઈ એટલો બધો રિસ્પોન્સ ના મળ્યો। કામગીરી 2 વર્ષ ત્યાં કરે પણ ખાલી આખા વર્ષમાં 1.5 મહિનો એ નથી કરતા। રજૂ કરવામાં આવેલ છે, જે અંગે તેમની આવેદનપત્ર સ્વીકારીને આગળની કાર્યવાહી તો કરવામાં જ આવશે। આ ઉપરાંત તેમને અમારા દ્વારા ખાતરી આપવામાં આવેલી છે કે આરએનબી પંચાયત જે અત્યારે આ કામગીરી કરે છે તેમને ટેલિફોનિક જાણ કરી અને આગળની ઘટિત કાર્યવાહી કરવામાં આવે।